સૌથી પહેલાં તો એ જાણીએ કે એમનું આપણે કૃષ્ણ અવતાર નહીં, પણ એમના ટોટલ 10 અવતાર જે વિષ્ણુ જેમને સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિ એ ચલાવે છે. પણ સૌથી પહેલાં આપણે એ જાણીએ કે 10 અવતાર શું કામ થયા. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ 10 અવતાર થવા પાછળનું એક લોજિક એવું છે કે સાપને લીધે થયા છે. હવે એમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર, એટલે કે માછલી, એ માછલીના રૂપમાં આવે છે. હવે એ શરૂઆત કેવી રીતે થઈ છે આખી સ્ટોરી. બીજો અવતાર જે છે ને એ કુર્મ અવતાર છે. કુર્મ એટલે આપણી ભાષામાં કાચબો, રાઈટ. અને મોહિની રૂપનું વર્ણન કદાચ કરવા જાય ને તો તમે કદાચ અપ્સરા કયો કે કોઈ રાણી કયો કે તમારા ઇમેજિનેશન, બેસ્ટ ઇમેજિનેશન તમે કદાચ પકડો. ત્રીજો અવતાર આવે છે વરાહ અવતાર છે. વરાહ અવતાર એટલે એનું કદાચ તમે પિક્ચર ઇમેજિનેશન કરો ને તો સુવર જેવું રૂપ હોય છે એનું.